જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને પ્રેમ ભર્યો નમસ્કાર. ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનું વિશેષ રાશિફળ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ ના જાતકો માટે જુલાઈ 2025નું સંપૂર્ણ અને ભવિષ્ય દ્રષ્ટિપૂર્ણ માસિક રાશિફળ. મિત્રો, આ મહિનો તમારું જીવન બદલવાની તકો સાથે આવી રહ્યો છે. ચાલો જાણીએ કારકિર્દી, ધંધો, પ્રેમ, આરોગ્ય અને વધુ ઘણું બધું વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ. લાઈક કરો અને તમારા પરિવારજનો સાથે જરૂરથી શેર કરો. ચાલો જાણીએ કન્યા રાશિ પઠ અને હણના જાતકો માટે જુલાઈ 2025ના માસિક રાશિફળ. મુખ્ય થીમ જોઈએ તો વ્યવસાયિક નવી દિશા અને આત્મવિશ્વાસની વૃદ્ધિ. કન્યા રાશિના જાતકો, જુલાઈ 2025નો મહિનો તમારા માટે આત્મવિશ્વાસની વૃદ્ધિ અને વ્યવસાયિક નવી દિશાઓ ખોલનારો બની રહેશે. લાંબા સમયથી તમને પરેશાન કરી રહેલા અવરોધો હવે ધીમે ધીમે હળવા થતા જણાશે અને તમારા માટે સફળતાનો એક નવો માર્ગ પ્રશસ્ત થશે. આ મહિનો તમારી ક્ષમતાઓને સાબિત કરવાનો અને તમારા જીવનના વિવિધ ક્ષેત્રો, કારકિર્દી, ધંધો, સંબંધોમાં નવી તકો ઝડપવાનો છે. કારકિર્દી અને ધંધો જોઈએ તો સફળતાના નવા સોપાન. નોકરી કરતા જાતકો માટે આ મહિનો અત્યંત શુભ ફળદાયી નીવડશે. તમને પ્રમોશન, વધારાની જવાબદારીઓ અને અનેક નવી તકો મળી શકે છે, જે તમારી કારકિર્દીને એક નવી ઊંચાઈ પર લઈ જશે. જો કોઈ ટ્રાન્સફર થવાની શક્યતા હોય તો નિશ્ચિત રહો, કારણ કે તે તમારા માટે લાભદાયક સાબિત થશે. વેપારીઓ માટે પણ આ સમયગાળો ખૂબ જ અનુકૂળ છે. તમને સપ્તાહ દીઠ ફાયદાકારક બદલાવ જોવા મળશે. નવા ઓર્ડર મળવાની શક્યતા રહેલી છે અને જૂના ગ્રાહકો ફરીથી તમારી સાથે જોડાશે, જે તમારા વ્યવસાયને નવી ગતિ આપશે. જેઓ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય પણ ખૂબ જ મજબૂત છે. ખાસ કરીને 12 થી 24 જુલાઈ વચ્ચેનો સમયગાળો કોઈ પણ નવા સાહસ માટે અત્યંત શુભ રહેલો છે. ઉપાય: કાર્યસ્થળ પર શ્રી વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું સ્વરૂપ સ્થાપિત કરો અને રોજ ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય તમારા કાર્યોમાં આવતા વિઘ્નોને દૂર કરશે અને સફળતાનો માર્ગ મોકળો કરશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધન વૃદ્ધિ અને યોગ્ય આયોજન. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો તમારી આવકમાં વૃદ્ધિ લઈને આવશે. તમારા જૂના અટકેલા પૈસા ફરીથી મળવાની શક્યતાઓ ઉજ્જવળ છે. ધંધામાં પણ તમને નફાકારક કરારો મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે. જોકે 4 થી 10 જુલાઈ વચ્ચેનો સમયગાળો ખર્ચમાં થોડું અસંતુલન જોવા મળી શકે છે. તેથી આ સમયગાળા દરમિયાન નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી ખાસ જરૂરી છે. સલાહ: આ સમયગાળામાં નાણાંનું યોગ્ય આયોજન કરવું અત્યંત આવશ્યક છે. કોઈ પણ વ્યક્તિને ઉધાર આપતી વખતે દસ્તાવેજી ખાતરી કરવાનું ભૂલશો નહીં, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો લાગણીઓની મધુરતા. પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં આ મહિનો માંગલિક અવસરો લઈને આવશે. જેઓ એકલા છે તેમના માટે નવા પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે છે, જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે. દાંપત્ય જીવનમાં પણ તમને સહકાર અને ભાવનાત્મક સમજૂતીનો અનુભવ થશે, જેનાથી તમારા સંબંધો વધુ મધુર બનશે. જૂના મિત્રો સાથેના સંબંધોમાં સુધારો થશે અને તેમની સાથે સમાધાન થવાની શક્યતા રહેલી છે, જે તમારા સામાજિક જીવનને વધુ સક્રિય બનાવશે. ટીપ: તમારા પાર્ટનર સાથે ખુલ્લી વાતચીત કરો અને કોઈ પણ પ્રકારના વહેમને તમારા સંબંધોમાં સ્થાન ન આપો. પારદર્શિતા તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે.
કુટુંબ અને ઘરગથ્થુ જીવન આનંદમય વાતાવરણ. ઘરગથ્થુ જીવનમાં આનંદમય વાતાવરણ રહેશે. તમારા ભાઈ બહેનો સાથે સહયોગ વધશે અને પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. જમીન, મિલકત કે ઘર સંબંધિત કોઈ પણ પ્રશ્નો માટે 15 જુલાઈ પછીનો સમય શ્રેષ્ઠ છે. આ સમયગાળામાં તમને અનુકૂળ પરિણામો મળી શકે છે. નાના બાળકોના અભ્યાસ અને તેમની સફળતા સંબંધિત શુભ સમાચાર મળવાની પણ શક્યતા રહેલી છે, જે ઘરમાં ખુશીઓ લઈને આવશે. આરોગ્ય અને માનસિક શાંતિ સંતુલન જાળવવું. આરોગ્યની દ્રષ્ટિએ ખાસ કરીને 6 થી 10 જુલાઈ વચ્ચે તણાવ અને ટેન્શનની સમસ્યાઓ થઈ શકે છે. હૃદય અને પાચન તંત્ર અંગે વિશેષ ધ્યાન આપવું ખાસ જરૂરી છે. આ સમયગાળામાં પ્રાણાયામ, મેડિટેશન અને નિયમિત આરામ તમારા માટે અત્યંત જરૂરી બનશે. તમારી દિનચર્યા યોગ અને ધ્યાનનો સમાવેશ કરવાથી તમે માનસિક શાંતિ જાળવી શકશો. ઉપાય: રોજ સવારે 15 મિનિટ ધૂપ દીવો કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ ઉપાય તમને શારીરિક અને માનસિક શાંતિ પ્રદાન જરૂરથી કરશે. શુભ અને સાવચેતીના દિવસો જોઈએ તો શુભ દિવસો 5 જુલાઈ, 9 જુલાઈ, 12 જુલાઈ, 18 જુલાઈ, 24 જુલાઈ તેમજ 30 જુલાઈ. સાવચેત દિવસો 6 જુલાઈ, 10 જુલાઈ, 16 જુલાઈ, 25 જુલાઈ. આ દિવસો દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં કે નવા કાર્યો શરૂ કરવામાં વિશેષ સાવચેતી રાખવી. ધાર્મિક સૂચન: આ મહિને દુર્ગા સ્ત્રોતનું પાઠન કરવા તમારા માટે અત્યંત લાભદાયક રહેશે. 11 અને 26 જુલાઈના દિવસે મા દુર્ગાની પૂજા કરવાથી તમને માનસિક આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા કાર્યોમાં સફળતા મળશે. આશા છે કે કન્યા રાશિના જાતકો માટે જુલાઈ 2025નો મહિનો સફળતાના નવા દ્વાર ખોલનારો સાબિત થશે. નિષ્ઠા અને ધૈર્ય સાથે કામ કરશો તો દરેક ક્ષેત્રે તમને ધીરજનું ફળ અવશ્ય મળશે. ઈશ્વર ભરોસે રહેતા રહો. કેળવણી, વ્યવસાય અને સંબંધ બધું જ સ્વસ્થ દિશામાં આગળ વધશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રાધે રાધે.